નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે પણ વાત કરીશું જગતના તાત વિશે, કારણ કે એક મોટી મુશ્કેલી ખેડૂતો પર આવી પહોંચી છે અને કુદરત જાણે કે ખેડૂતો પર રૂઠી હોય તેમ આજના દિવસમાં પણ ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો છે। નવરાત્રિના સમયગાળાથી જે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી, પછી તો 15 તારીખે ચોમાસું જતું પણ રહ્યું, ત્યારબાદ પણ સતત વરસાદ રહ્યો। એના કારણે ખેડૂતોના પાકનો સોથ પડી ગયો છે, એમના પાક ડૂબી ગયા છે, સડી ગયા છે અને ખેડૂતો જ્યારે કુદરત જોડે તો ખમિયાની માંગણી કરી જ રહ્યા છે, પરંતુ હવે સરકાર પાસે પણ એ સહાયની એ મીટ માંડી બેઠા છે કે ક્યારે અમને વળતર આપવામાં આવે। અને આ વખતે એટલું બધું નુકસાન છે કે ચારે બાજુથી ન માત્ર વિપક્ષો કે ન માત્ર કોઈ ખેડૂત આગેવાન, પરંતુ સત્તા પક્ષમાંથી કેટલાક લોકોએ પણ માંગ ઉઠાવી કે સંપૂર્ણ દેવું માફ કરી દો। એમનું જે પાક ધિરાણ છે, કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે 50% તો માફ કરો, કેટલાકની એવી પણ રજૂઆત છે, કેટલાકનું કહેવું છે કે ભાઈ મોટું મન રાખીને તમે ધારા ધોરણથી આગળ વધીને પણ ખેડૂતોને સહાય કરો, કારણ કે આ વખતે દાવો થઈ રહ્યો છે કે 250 કરતા વધારે તાલુકાના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે। સરકાર આ બાબતે સતત એક્શનમાં છે, કારણ કે પહેલા તમે જોયું હતું કે તમામ મંત્રીશ્રીઓને એમને ગ્રાઉન્ડ પર ઉતારવામાં આવ્યા, એક આખો રિપોર્ટ તૈયાર થયો, સર્વે શરૂ ત્યારથી થઈ ગયો હતો, 28 તારીખથી સર્વેના આદેશ આપી દેવામાં આવ્યા હતા અને પછી અત્યારે લગભગ 80% વિસ્તારમાં સર્વે પૂર્ણ પણ થઈ ચૂક્યો છે। કહેવાય રહ્યું છે કે હવે થોડો જ સમય બાકી છે, એ સરકાર તરફથી આખરે કેવું પેકેજ જાહેર કરવામાં આવશે એને લઈ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ મેદાનમાં ઉતર્યા। એમણે પણ આજે સૌરાષ્ટ્રમાં નિરીક્ષણ કર્યું છે, ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો અને એમના શબ્દો પણ તમને સંભળાવીશું કે આજે મુખ્યમંત્રી જ્યારે ખેડૂતો વચ્ચે પહોંચ્યા ત્યારે તેમણે શું કહ્યું। એમનું પોતાનું કહેવું છે કે મેં આ છેવાડાનું ગામ એટલે પસંદ કર્યું કારણ કે અંદાજો આવી જાય કે ક્યાં ક્યાં સુધી નુકસાની પહોંચેલી છે। એમણે પોતે કહ્યું કે મેં જોયું કે ચારે બાજુ અહીંયા નુકસાની વેરાયેલી છે ને એ બાબતે સરકાર બધું જ કરવા માટે તત્પર છે, પણ એની સાથે ઘણા બધા સવાલ થઈ રહ્યા છે કે શું ફક્ત કોઈ સહાય પેકેજ મળવું જોઈએ, શું થોડું વળતર મળવું જોઈએ કે પછી સહાય અને દેવા માફી બંને થવી જોઈએ। ઘણી બધી આવી ચર્ચાઓ થઈ રહી છે, અલગ અલગ વાત થઈ રહી છે। સૌથી મહત્વની બાબત કે આ બાબતે ન થવું જોઈએ, પણ રાજનીતિ પણ થઈ રહી છે, એ રાજનીતિ વિશે પણ વાત કરીશું અને આપનો મત પણ અમે જાણવા માંગીએ છીએ કે આખરે ગુજરાતના ખેડૂતો શું ઈચ્છી રહ્યા છે, લોકો શું ઈચ્છી રહ્યા છે। નીચે જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે એના પર કોલ કરો અને અમારી સાથે જોડાઓ। બિલકુલ વિકાસ, અને સાથે જ આપણે અત્યારના જે સૌથી મોટા સમાચાર છે રાહત પેકેજને લઈને એ પણ દર્શક મિત્રોને, ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર થવાનું છે ને આ ખેડૂતો માટેનું સૌથી મોટું રાહત પેકેજ હોઈ શકે છે। જે અમારી પાસે અપડેટ આવી રહ્યા છે, એક બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે કે રાહત પેકેજની અંદર શેનો સમાવેશ કરાશે। 70% વિસ્તાર એવો છે જે ઓફિશિયલ ડેટા પ્રોવાઈડ કરવામાં આવી રહ્યો છે, એના અનુસાર રાજ્યમાં જ્યાં જ્યાં નુકસાન થયું છે એમાંથી 70% વિસ્તારનો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે। 4800થી વધારે, જી હા 4800થી વધારે ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર, એટલે જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં સર્વે કરી રહી છે। હવે સૌથી મોટી બીજી એક વાત, રાજ્યમાં 265 તાલુકા છે વિકાસ, એમાંથી 249, અને આંકડા કોને આપ્યા છે? આ રાજ્ય સરકારે જે આંકડા આપ્યા એ જ હું બોલી રહ્યો છું। રાજ્ય સરકારે કહ્યું છે કે 249 તાલુકાના 16,000થી વધારે ગામડામાં નુકસાનીનો પ્રાથમિક અંદાજ છે, એટલે કે સરકાર જાણે છે કે આ માવઠાથી, આ કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે એનો વ્યાપ કેટલો છે, અને એની સાથે રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે એક ઉદારતમ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે। આ એક સૌથી સારા સંકેત મળી રહ્યા છે કે રાજ્ય સરકાર એક ઉદારતમ રાહત પેકેજ આપવા માટે તૈયાર છે અને એના માટે થઈને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, તમામ દિશા નિર્દેશ અપાઈ રહ્યા છે અને 24/7, જી હા, દિવસ અને રાત વહીવટી ટીમ છે એ પણ ખડે પગે છે અને જે ગ્રાઉન્ડ ઉપર જે 4800થી વધારે ટીમ છે ત્યાંથી એ જે ડેટા કલેક્ટ કરી રહી છે, અને જે ગાંધીનગરમાં જે ટીમ બેઠી છે અને જિલ્લા મથકો પર જે ટીમ બેઠી છે, આ બધા વચ્ચે 24/7 સંકલન ચાલી રહ્યું છે, કેમ કે જે બ્લુપ્રિન્ટ તૈયાર થઈ છે રાહત પેકેજની એમાં ડેટા ફીડ કરવો પડશે કે અહીંયા આને નુકસાન છે, આ નુકસાન છે। જ્યારે સીએમ સાહેબ પહોંચ્યા હતા
હવાઈ માર્ગે જૂનાગઢ ગીર સોમનાથ પહોંચ્યા હતા અને એમ નિરીક્ષણ કર્યું હતું. ગામડાઓમાં તેઓ પહોંચ્યા છે અને ખેડૂતો વચ્ચે બેસીને એમણે વાત કરી છે અને પ્રયત્ન કર્યો છે જાણવાનો કે આખરે અહીંયા શું પરેશાની છે, ખેડૂતોનો શું મત છે. એમણે કહ્યું કે સરકાર બધું જ અહીંયા જાણે છે. આપણે એ સીએમ સાહેબનું એ નિવેદન પણ સાંભળીશું કે લોકોની વચ્ચે બેસીને આપ્યું હતું, સાંભળીશું. પરંતુ એ પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સુરેશભાઈ જોડાય છે, એમની સાથે વાત કરીએ. જી સુરેશભાઈ, શું કહેવા માંગશો આપ? નમસ્તે સર. નમસ્કાર. હવે આ સહાય થી તો હું અમારે હમણાં કઈ કોઈ આવક નથી, વેચાઈ જાય, પૈસા ખર્ચાઈ જાય. માર્ચ મહિનામાં અમે દેવું કેમાંથી ભરશું? દેવું તો અમારું પેન્ડિંગ રહી જાય સર. સુરેશભાઈ, તમે શેની ખેતી કરો છો અને કેટલો ખર્ચો થાય છે? મગફળી પકવતો એક સામાન્ય ખેડૂત છું. મારે 3 એકર જમીન છે, 7.5 વીઘા. હવે મારી માટે લોન છે તો હું ક્યાં? આ પાક તો અમારો નષ્ટ થઈ ગયો. મારી પાસે સહકારી મંડળીનું પેન્ડિંગ દેવું છે. મને રાહત આપશે એ પૈસા તો અમે અમારા નિર્વાહ ખર્ચામાં વાપરી નાખીએ. બળદની નીણ લેહી, એકાદી ગાયની નીણ લેહી. અચ્છા સુરેશભાઈ, આપની ડિમાન્ડ એવી છે કે સહાય સંપૂર્ણ મળવી જોઈએ કે પછી દેવું માફ થઈ જવું જોઈએ, પાક ધિરાણના 50% મળવા જોઈએ? શું રજૂઆત છે? દેવામાં નહીં નીકળી શકી તો અમને પેન્ડિંગ થઈ જાય. પેન્ડિંગ થઈ જાય એટલે આજનો પાક તો અમે કોઈ હિસાબે કાંઈ નહીં કરી શકીએ. અત્યારે અમારે દવાના 12-15 હજાર રૂપિયા દેવાના છે. હવે આ ખેડ કરાવી તો એ ટ્રેક્ટરના દેવાના છે. એટલે આ જે અમને પેકેજ આપશે ને તો અમે માનો ને કે જાન્યુઆરી આસપાસ અમે વાપરી નાખશું. માર્ચ મહિનામાં અમારે આ ખર્ચ કેમાંથી ભરવું? તો આવા તમારા જે એ ઉપલેટામાં ઘણા બધા એવા ખેડૂતો છે, શું સર્વે પૂર્ણ થઈ ગયો છે? ત્યાં લોકો આવ્યા હતા ખરા તપાસ માટે આપની સાથે? કરી અને ગામ સેવક અને પંચરોજ કામ કરીને કાલે આવ્યા હતા. 12 વાગે એ કામ પૂર્ણ થયું છે. પણ હવે જંટીલ સવાલ એ છે કે થોડુંક આમાં દેવું માફ કરે ને. ઓકે, ચલો. તો દેવા માફીની વાત, દેવા માફીની માંગ થઈ રહી છે. ઉપલેટાથી સુરેશભાઈ આપણી સાથે જોડાયા હતા અને આ જ રીતે તમામ જે ખેડૂત મિત્રો છે પોતાનો મત આપે. કેમ કે વિકાસ, આપણે ગઈકાલે આ મંચ ઉપરથી જે શાસક પક્ષ છે એમના પ્રવક્તા હિતેન્દ્રભાઈને જોડ્યા હતા, તો એમણે પણ એક વિનંતી કરી હતી ગુજરાત ફર્સ્ટ સહિત માધ્યમોને કે એક વાત એવી પહોંચાડવામાં આવે ખેડૂત મિત્રો સુધી કે જે ત્વરિત ગતિથી સર્વે થઈ રહ્યો છે એના બદલે સર્વે વિસ્તારથી થાય, સંપૂર્ણ સર્વે થાય, એ પછી રાહત પેકેજ મળે એ માટે ખેડૂતો તૈયારી દર્શાવે. એટલે એક વિકલ્પ પણ એમણે ત્યાં મૂક્યો હતો. આપણે એ પણ જાણવું છે આજે કે જે ખેડૂત મિત્રો છે આખા રાજ્યમાં એ શું ઈચ્છી રહ્યા છે. ત્વરિત સર્વે પૂર્ણ થાય અને એક ત્વરિત રાહત પેકેજ જાહેર થાય કે પછી વિસ્તારથી સર્વે થાય અને એ પછી એક રાહત પેકેજ જાહેર થાય. એ સિવાય પણ જે હમણાં સુરેશભાઈ કહી રહ્યા હતા એ રીતે ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે બિલકુલ, એટલે કે એ 4 અલગ અલગ બાબતો, એ વિશે પણ આપને પૂછીશું, આપ આપના મત પણ જણાવશો. પરંતુ જ્યારે મુખ્યમંત્રી આજે ગ્રાઉન્ડ પર ઉતર્યા, એમણે ખેડૂત સાથે શું વાર્તાલાપ કર્યો, શું સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો, કેવી રીતે એમણે સંવેદના પોતાની બતાવી, એ પણ સાંભળી લઈએ. છેવાડાનું ગામ એટલા માટે લીધું છે અમે થોડું રસ્તામાં જોતા અમે ત્યાંથી જોઈએ તો પાછળનું બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે. એટલે જે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરી. અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજી. ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય, આ વખતે થોડો વધારે વિસ્તાર છે, પણ આ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે. બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલા જ, હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતી સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી સાથે જ કરી, દિવાળીના દિવસોમાં જ કરી, અને પછી તરત પાછું આ સાથે રહેવું પડે. આવી સંજોગોમાં હજી કહેતા આપણે કોઈકના તારામાં ના ઉભા રહે કઈ નહીં, તો એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ છે. એટલે બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું, કોઈની હામે
બાકી તો બધા એનું ચાલુ જ રહે, કોઈકને આમ બોલો કોઈક આમ બોલો એવું નહીં, બધા એક સરખું એક અવાજથી બધા સાથે આમાંથી બહાર નીકળીશું પાછા. ફરી પાછું એ તો આ સાયકલ છે પાછી કંઈ આવું નથી રહેવાનું, ફરી પાછા. અને વધારે જો કોઈ જાણતું હોય તો એ ખેડૂત જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું, ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ. તો આવું સારું થશે બધાનું આપણું. અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે, તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઊભા રહી અને સારો નિર્ણય કરશે. મુલાકાત મુખ્યમંત્રી સાહેબે લીધી છે અને અમારા ગામમાં માવઠાને કારણે, કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને 80 થી 90% નુકસાન છે. ફૂગ ચડી ગઈ છે, ખેતરમાં પાણી ભરાઈ ગયાના કારણે મગફળીમાં બહુ મોટું નુકસાન છે અને અમારી સરકાર પાસે વળતરની માંગણી છે અને સાહેબે અમને સાંભળ્યા છે. કેવી નુકસાન છે? ખાંડી જેવું અમારું ઉત્પાદન થાય છે પણ આ ખાંડી વહેવા જેવું રહ્યું જ નથી. આવતા વર્ષે આ પાક વહેવા જેવો રહ્યો નથી. 80% જેવી નુકસાની છે. ખેતરની મુલાકાત લીધી સાહેબ. અત્યારે જે કઈ સમયે અત્યારે મુખ્યમંત્રી સાહેબે જે આ ઘૂંટણના સર્વે નંબર પર સર્વે કરી અને જે કઈ સર્વે કર્યું છે તેમાં થોડુંક એને ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ ખેડૂતને આ વર્ષે કમોસમી વરસાદની હિસાબે સારું એવું નુકસાન થયું છે 80-90%. તો આપણી સાથે સતત ખેડૂત મિત્રો પણ જોડાઈ રહ્યા છે. ઉપલેટાથી જગમાલભાઈ પણ જોડાઈ ગયા છે. જગમાલભાઈ, બોલો, શું કહેવા માંગો છો આપ? ભગવાન, મારું કહેવાનું એમ થાય કે આ કાકાઓ લીલો દુકાળ જ પડી ગયો, ખેડૂતને લીલો દુકાળ જ જાહેર કરી ગયો. આમાં ખેડૂતની દૈસાઓ તમે તો માણસ ઘરે કોનું બેંકમાં મૂકીને ઉપાડી થઈ ગયા નથી. તો આની શું દૈસા છે તમે જરાક તો જુઓ. આ દૈસામાં હું તમારે આને મારી નાખવા છે અને અહીંથી ભાઈ છૂટાઈને ગયા આઈનાઓને બધી હંસે ખબર છે કે મારા વિસ્તારમાં શું દૈસા છે, કેવી રીતના ખેડૂત છે. હવે આમાં સર્વે ક્યાં કરવાનું? આમ તમારું ભગવાન તમે જ સામું સર્વે કરીને દેખાડો કે આની પોઝિશન ખેડૂતની શું છે. આ ત્યાં જઈને અટક છે આ બધા નાટક. તમે આ બધું જાણો જુઓ છો. આ બિચારા સ્ટુડિયો વાળા આ પડીને આ નજરે દેખાડે છે અને હજી તમારે સર્વે કરો. હું તમારે અમારા માલિકો ઓલું એક નાખીને આમ જુઓ કે તમારા હૃદયમાં શું છે. એટલે અમને હવે તમે કા રાખી લ્યો અને તમે એમ કરો કે આ તમારા જે પગાર છે એ અમને દેતા જાવ. અમને બધા પગાર વાળા કરજો, જમીન તમને દઈ દઈ. હવે અમે આમાં ક્યાંય ફૂગી હોય એમ નથી. હવે આ છોકરાઓના ભણવાના ખર્ચા તમે જુઓ અને આ કાકાઓ તમે એક તો જુઓ. આમાં વરા આવે આના ઘરની શું દૈસા છે. અહીંયા જઈને ખેડૂત સર્વે તો કરો. અમારા ઘરમાં તમે બેને તો પેરાલિસિસ આવી ગયો છે. બેને મહિને દવાના ખર્ચા છોકરાઓના ખર્ચા કાઢવું. અહીંયા જઈ તો ઓટલો મસ્જિદ વળી ગયો અને હજી તમે એ આપની વ્યથા અમે સમજી શકીએ છીએ. સાહેબ, કેટલું નુકસાન થયું છે સાહેબ આપને, આપ કહી શકો? અરે આ પૂરું કરી દીધું. નુકસાનની જ્યાં તમે સંપૂર્ણ એમાં સારો નથી રહ્યો. ઢોરનું કઈ રહ્યું નથી. ઢોરમાં કઈ એને ખવડાવવું હું અમારે હું ખાવું ને આવી પોઝિશન છે. અને તમે વિચાર તો કરો. આ જેદી તેદી ખેડૂત બધી રીતે ઉભા રહ્યા છે. આપણે આઝાદ દેશ જો ને તેની ખેડૂત ઘરેણાના ઘા કર્યા હતા. ગાલીઓ તમે દઈને આઝાદ કર્યો દેશને દેતા હતા અને આજ તમે કોઈ સામું નથી. તમે એમ છો કે સરકાર છે એ ખેડૂતની સરકાર છે એટલે તમારે તો ક્યાં પૂછવાનું છે? તમે જ અમારા શું, અમારે તમારે અમને શું પૂછવાનું? અમને પૂછવા આવો છું. એટલે જગમલભાઈ, તમે જો કહી રહ્યા બધાનો અવાજ એ જ છે કે દેવું માફ કરી દો. ખેડૂતો બોલી રહ્યા છે, સંગઠન બોલી રહ્યા છે, પરંતુ સત્તા પક્ષના કોઈ પણ ધારાસભ્ય બોલવા તૈયાર નથી. એવું કેમ? એક જ ધારાસભ્ય કુમારભાઈ કાનાણી બોલ્યા કે દેવું માફ કરી દો, બાકી કોઈ બોલતા નથી. એટલા માટે પણ પ્રેશર નથી આવતું સરકાર. કરનાણી ભાઈ નું ભગવાન હું તો કોઈ ભલું કરે હાસું તો એનું આવેલું કાજું ઓલું થાય કે ને બોલે. બાકી બધાના પેટમાં પડી ગયું, ગ્રહ ભાંગે કુવડીમાં અને હવ ખાય અંધારે અંધાઈને મીઠો લાગે. ભગવાન બધાને બધે ખબર છે કે કેટલી સેવા કરવા દે. પણ તાણે તો ઉભા રહ્યો પછી તમે જે કરવું એ કરજો. તમે આ બધા સૂર્ય વાળા બધું તમને નજરે દેખાડે. હવે તમારે ક્યાં સર્વે કરવા જોઈએ? આભાર જગમલભાઈ, અમારી સાથે જોડાવા બદલ. મને એ બીજા ખેડૂત મિત્રના શબ્દો યાદ આવે છે. એમણે કહ્યું કે આ ફક્ત કમોસમી વરસાદ નથી, આમાં ન ફક્ત અમારો પાક ગયો છે, પરંતુ અમારી દીકરીનું કરિયાવર પણ નહીં થઈ શકે, છોકરાઓનું ભણતર પણ નહીં થઈ શકે. આ તમે આટલામાંથી સમજી જાઓ કે કેવી સ્થિતિ છે. એટલે ઝડપથી ખેડૂતોને બેઠા કરીએ એવી પરિસ્થિતિનું નિર્માણ. વિકાસ, એટલે જ આપણે એ પણ પૂછવું છે
કે આ જે રાહત પેકેજ જાહેર થવા જઈ રહ્યું છે એમાં આ 4 મુદ્દા જે આપણે બતાવી રહ્યા છે સ્ક્રીન પર, એક તો જે સતત માંગણી થઈ રહી છે કે તત્કાલ પેકેજ જાહેર કરવામાં આવે, તો સરકાર એ જ કરી રહી છે અત્યારે. તત્કાલ પેકેજ માટે ગતિવિધિ ચાલી રહી છે, 70% સર્વે ગ્રાઉન્ડ ઉપર પૂરો થઈ ગયો છે. હવે બીજી જે સૌથી મોટી માંગણી છે એ છે કે ખેડૂતોનું તમામ દેવું જે છે એ માફ કરી દેવામાં આવે. પણ આ બધાની વચ્ચે એક સૂર એવો પણ ઉઠી રહ્યો છે વિકાસ, કે પહેલા વિગતવાર સર્વે થાય પછી જ સહાય આપવામાં આવે. વિગતવાર સર્વે ની જે લોકો માંગ કરી રહ્યા છે એમનો એક પોઈન્ટ છે, એમનો એક મુદ્દો છે કે જેને નથી થયું નુકસાન અથવા જેની વાવણી જ નહોતી, ભલે જૂજ હશે એ સંખ્યા, પણ જેની વાવણી જ નહોતી, જેમને નુકસાન નહોતું, એવા લાભ ના લઈ જાય અને જેને નુકસાન થયું છે એ બાકી ન રહી જાય, એટલા માટે માંગ કરવામાં આવી રહી છે કે પહેલા વિગતવાર સર્વે થાય. એવું નહીં કે આમ રાતોરાત આટોપી લીધો અને પછી એકચ્યુઅલ જેને નુકસાન થયું છે એને જ સહાય આપવામાં આવે. આ પણ એક માંગણી થઈ રહી છે. અને ચોથી જે માંગણી થોડી ટફ છે એ પૂરી કરવી, કારણ એવી પણ માંગ થઈ રહી છે કે સહાયનું પેકેજ પણ આપવામાં આવે અને ધિરાણ માફ પણ કરવામાં આવે. આજુબાજુ જે 4 વિન્ડો જોઈ રહ્યા છો એની ચર્ચા અત્યારે ગુજરાતભરમાં છે. તાત્કાલિક પહેલી માંગ તો એ છે કે તાત્કાલિક પેકેજ જાહેર થઈ જાય. બીજી માંગ એ છે કે ખેડૂતોનું તમામ દેવું માફ થઈ જાય. ત્રીજી માંગ છે કે વિગતવાર સર્વે થાય અને પછી સહાય આપે. અને ચોથી માંગ એ છે સહાય પણ મળે અને મોટા ભાગનું દેવું પણ માફ થઈ જાય. આવી રજૂઆત થઈ રહી છે. આપ પણ આપની રજૂઆત જણાવી શકો છો અને શું કહી રહ્યા છે ખેડૂતો એ સમજવું જાણવું ખૂબ જ જરૂરી છે. વધુ કેટલાક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે, એમની સાથે વાત કરીએ. મનસુખભાઈ જોડાયા છે આપણી સાથે, એમની સાથે વાત કરીએ. જી મનસુખજી, શું કહેવા માંગશો આપ? હેલો જી બોલો. જી, સહાય જે થઈ રહી છે, સર્વે જે થઈ રહ્યો છે બરોબર છે, પણ સર્વે જે અધિકારીઓ જાય છે ખેતરમાં, આખા ગામના સર્વે કોઈ કરે છે ખરા? આખા તાલુકાની અંદર કોઈ ગામમાં અમુક ગામમાં સર્વે કરીને એ લોકો રિપોર્ટ સરકારને સોંપી દે છે. 50% ખેડૂતોને સહાય તો મળતી નથી. અચ્છા, આપ ક્યાંથી બોલી રહ્યા છો? ભલેલ પીપરિયા, બાબરા તાલુકો. જી, ઓકે. તો આપનું કહેવું છે કે આપને ત્યાં સર્વે થયો નથી એવો આપનો દાવો છે? મતલબ આપને ધ્યાનમાં નથી આવ્યું? હા, અરે ગયા વર્ષની વાત છે સર. 2024માં જયારે ગયા વર્ષે આ ટાઈમે જયારે વરસાદ પડેલો ને ત્યારે કપાસનો દિવાળી પેલા સરકારે જાહેર કરી, બરોબર? ચારે બાજુના ગામનો સહાય મળ્યો, ભાઈ પિત્રોને સહાય ન આપવામાં આવી. ચારે બાજુ પિત્રોને નુકસાન થયું તો ભાઈ પિત્રોને નુકસાન ન થયું. બધા તાલે બાજુના અમરેલી તાલુકો લાગે, એક બાજુ વડિયા ભૂપાલ લાગે, એક બાજુ દાદરા તાલુકા લાગે, બધા ગામોને સહાય મળે, ભાઈ પિત્રોને તો સહાય ન મળે. શું કારણ? જી જી, બિલકુલ સમજી ગયા આપની વાત. આભાર અમારી સાથે જોડાવા બદલ. એમનું કહેવું છે કે ભાઈ કેટલાક જિલ્લા બાકાત પણ રહી જાય છે, ત્યાં નુકસાની થઈ પણ હોય છે, પરંતુ જ્યારે સહાય પેકેજ જાહેર થાય ત્યારે અમે લોકોને અમારી બાદબાકી થઈ જતી હોય છે. એવું ન થાય. આ સવાલ આ મંચ પરથી અમે ઘણીવાર ઉઠાવ્યો છે કે ઘણીવાર એવું થાય છે કે એનું ઉદાહરણ પણ છે ભૂતકાળમાં કે જ્યાં તમામ મીડિયાએ, તમામ માધ્યમે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બધા બતાવે કે જોરદાર નુકસાની છે ને પછી જ્યારે પેકેજ જાહેર થાય ત્યારે એ અમુક વિસ્તારો બાકાત રહી જાય છે. એવું આ વખતે ન થાય એ રાખવાની, ધ્યાન રાખવાની જવાબદારી પણ આપણી સૌ કોઈની છે. આનંદ ફાનંદમાં, ઉતાવળમાં, જે ઉતાવળ કરવી ચોક્કસ છે પરંતુ એની સાથે એક્યુરસી સાથે કામ થાય એ ખૂબ જરૂરી છે. કારણ કે જો ડિજિટલ સર્વે કરવામાં આવ્યો, એમાં કોઈ ક્ષતિ રહી ગઈ, કોઈ ખેડૂતને નુકસાન થયું, અન્યાય થયો, તો એ નહીં ચલાવી લેવાય. વધુ એક દર્શક મિત્ર પણ આપણી સાથે જોડાઈ ગયા છે જામનગરથી, બાબુભાઈ. જી બાબુભાઈ. સર, આપણે આ સર્વે કરે છે એને કોઈ સર્વે કરવાની જરૂર જ નથી. એને ખબર જ છે કે બધી જગ્યાએ નુકસાની છે, તો જલ્દીમાં જલ્દી પેકેજ જાહેર કરે એના માટે જ ફાયદો રહે એને. ઠીક છે, આભાર બાબુભાઈ અમારી સાથે જોડાવા બદલ. અનિલભાઈ જોડાઈ ગયા છે જુનાગઢથી. જી અનિલભાઈ. સાહેબ, આ સરકાર હવે આ ગતકડા કાઢે છે સર્વે કરવાના, 1 થી 15 ઇંચ સુધીનો સાહેબ વરસાદ થયો છે, તો આ સર્વે નું શું કરીને બેઠા? હવે સરકારને ખાલી એટલો વરસાદ થયો છે, આમાં સર્વે નું સાહેબ કઈ આવતું જ નથી. ખેડૂતના ખાતામાં પૈસા નાખવાના આવે છે અને ખેડૂતનું ખર્ચ બધું માફ કરવાનું આવે છે. એટલે ટોટલ દેવું માફ થઈ જાય એવી રજૂઆત છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે માણસાથી દર્શક મિત્ર જોડાયા છે, એમની સાથે વાત કરીએ. જી, જયંતિભાઈ જોડાયા છે. જયંતિભાઈ બોલો. હા, તલ ખરા ને, તલ અમારે વાયા હતા, બધા પલળી ગયા, વાઢ્યા હતા.
કશું થયું નહીં, કોઈ ગયા. જી આપની શું રજૂઆત છે સરકારને, શું કહેવા માંગશો આપ? અમે તો અમારો તળ વાયા હતા, કશું આવ્યું નહીં. પછી અમુક મગફળી વાવી હતી, તે મગફળી તો કોઈ જઈ બધી વાઠીને વરસાદ પડ્યો એટલે. ઓકે. હા, બીજું જો એરંડા વાયા હતા એ તો સવાલ જ નહીં. એરંડામાં તો પાણીની જરૂર હોય એટલે એ તો બગડ્યું નથી, પણ આ જે બગડ્યું એની વાત કરીએ. ઓકે જયંતિભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. એટલે જ એક પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ખરેખર જ્યાં નુકસાન થયું છે ત્યાં જ સહાય પહોંચે, એના માટે વિગતવાર સર્વેની આવશ્યકતા છે કે નહીં? કેમ કે પછી પાછળથી એ પ્રશ્ન ઉઠશે કે યાર અમારું તો આ રહી ગયું બાકી, આમાં તો થયું જ નહીં. તો પછી ત્યાં એવો જવાબ પણ આવી શકે છે કે જેટલા ઓછા સમયમાં અને જેટલી તીવ્ર ગતિથી રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી એમાં શક્ય નહોતું કે આટલા બધા 249 તાલુકા અને ખુદ આ સરકાર કરી છે 16,000 ગામડા. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર અમરેલીથી જોડાયા છે. જી જી. આ લોકો જ્યાં ચૂંટણી છે ત્યાં લોકોને 10,000 20,000 રૂપિયા ખાતામાં નાખીને ચૂંટણી લડે છે બિહારની અંદર. અહીંયા એને આપવામાં શું વાંધો છે? સત્તાધારી પક્ષ હોય એને ખોટી વાત છે મારી? નહીં જયંતિભાઈ, ખાતામાં નાણાં નાખવા માટે એક માપદંડ પણ નક્કી કરવો પડે ને, કેમ કે પછી એ માપદંડ ઉપર પણ સવાલો ઊભા થાય. એટલે એમનો જયંતિભાઈ તમારી વાત અમે સમજી ગયા કે જો ચૂંટણી આવતી હોય તો ધડાધડ પૈસા ખાતામાં પડી જાય, પરંતુ ચૂંટણી નથી એટલે વિલંબ થઈ રહ્યો છે. આપ હું સમજો બરાબર આ જ કહેવા માંગો છો આપ? બિલકુલ બિલકુલ. એટલે આ બધું જનતા બધું સમજે છે, જનતા બધું જાણે છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. વધુ એક દર્શક મિત્ર અમારી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ. જી બોલો, આપનું નામ, ક્યાંથી બોલો છો આપ? હાલો, જસદણથી બોલો છો રમેશભાઈ? બોલો રમેશભાઈ. હા સાહેબ, હું તો આમ તો હીરા કહું છું સાહેબ જસદણથી, પણ આ ખેડૂતની હાલત બહુ ખરાબ છે સાહેબ. કોઈ ધ્યાન દેતું નથી આમાં. ઓકે. કોઈ પણ પ્રકારનું કઈ કોઈ ધ્યાન જ નથી દેતું. જેવા મત લેવામાં જેવા બધા દોડતા હોય છે, પણ આ ખેડૂત આમું તો કોઈ જોતું જ નથી સાહેબ. આની કરતા તો મત દેવામાં જ ન જવાય એવું મારો વિચાર છે. શાસક પક્ષ માટે આ સૌથી મોટો સવાલ છે. એક હીરા ઘસુ દર્શક મિત્ર આપણી સાથે જોડાઈને ખેડૂતોની વેદના જણાવી રહ્યા છે. રત્ન કલાકાર એવું કહી રહ્યા છે. રત્ન કલાકાર હા, એ કહી રહ્યા છે કે ભાઈ ખેડૂતો સામે જુઓ તમે. એટલે એક જ્યાં ગ્રાઉન્ડ ઝીરો પર જ્યાં નુકસાની છે ત્યાં તમે જુઓ કે કેવી સ્થિતિ છે કે લોકો ખેડૂતોની સાથે આવી રહ્યા છે. એટલે આમાં ક્યાંય ચૂક ન રહેવી જોઈએ. અને જે પેકેજ આપણી સાથે વધુ એક દર્શક મિત્ર હળવદથી જોડાયા છે અને સુરેન્દ્રનગરની પણ ખાસી વાત થઈ રહી છે, મોરબી હળવદની વાત થઈ રહી છે. મેરામભાઈ શું કહેવા માંગશો આપ? હવે ગુજરાત દરેક તાલુકા સાહેબ આપનો અવાજ કપાઈ રહ્યો છે, ફરી એકવાર આપ ફોન કરશો પછી આપણે કનેક્ટ કરીશું, કારણ કે અવાજ નથી આવી રહ્યો આપનો. લોકોની એક જ માંગ અત્યારે આવી રહી છે કે સાહેબ ખૂબ ખાસું નુકસાન થયું છે, તમે એને સહાય આપો. પરંતુ મને જે માણસાના જે દર્શક મિત્ર હતા એમની પ્રામાણિકતા મને ખૂબ ગમી. એમણે સામેથી કહ્યું ભાઈ આ એરંડા છે એ નથી બગડ્યા, હા એમાં કોઈ નુકસાન થયું નથી, મગફળીમાં નુકસાન થયું છે એના કારણે દુઃખી હતા. આવી પ્રામાણિકતા છે અને આ ખેડૂતો ખોટું નથી બોલી રહ્યા એ પણ સરકારે જોવું જોશે. અમારી સાથે બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. જી બોલો આપ. રમેશભાઈ જોડાઈ ગયા છે કારેલીથી. જી રમેશભાઈ. ફોન કદાચ એમનો કપાઈ ગયો છે. એટલે આપણે જે ખેડૂતોની પ્રામાણિકતાની વાત કરતા હતા, ઘણા બધા એવું પણ કહે છે કે કશું નુકસાન થયું નથી છતાં પણ રોકકડ કરવામાં આવી રહી છે. પરંતુ તમે જુઓ દુનિયાભરના માધ્યમો હોય, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય, તમને આ તમામ જગ્યાએ આ દ્રશ્યો જોવા મળશે. અને આ એટલા માટે જ તમે જુઓ કે સીએમ ગ્રાઉન્ડ પર ઉતર્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે ગ્રાઉન્ડ પર છે અને ત્યાંથી તાગ એટલા જ માટે મેળવી રહ્યા છે કારણ કે સ્થિતિ ખૂબ જ વિકટ છે. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર ફોનલાઈન પર જોડાય, એમની સાથે વાત કરી લઈએ. જી બોલો. બોટાદથી જોડાયા છે રવિભાઈ. રવિભાઈ બોલો આપની વાત. હા, હું બોટાદ જિલ્લાથી બોલું છું. અહીંયા બહુ બધું નુકસાન થયું છે, તો જલ્દીથી જલ્દી સહાય મળે ખેડૂતોને. બધા નેતા જે અત્યારે ધારાસભ્યના સંસદ સભ્યના બધા ખર્ચા કરે છે એની કરતા ખેડૂતોને મળે એ સારું. જી બોલો બોલો. હા, જે આ બધા
મતલબ રાજકારણી હોય એ બધા ખર્ચા કરે છે, એના કરતા ખેડૂતોને સહાય મળે એ સારું. એ ખૂબ જ આપની સૂચક વાત છે. ને મેં જ્યારે ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી સાથે વાત કરી, એમણે ખૂબ મસ્ત સારી વાત એમણે એ પણ કરી કે ઘણા બધા એવા લોકો છે કે તાયફા કરતા હોય છે, ખર્ચો કરતા હોય છે, એ ખર્ચામાં કાપ મૂકીને તમે અહીંયા ખેડૂતોની મદદ કરી શકો છો. એમણે સાધુ સંતોની પણ વાત કરી કે એમણે પણ આગળ આવવું જોઈએ અને એ ઉદ્યોગપતિઓ, સમાજ સેવકોએ પણ આગળ આવવું જરૂરી છે. પરંતુ આ બધાની વચ્ચે અમે ખેડૂતોને અવાજ તો સાંભળી રહ્યા છે, પરંતુ કમનસીબે ભરપૂર રાજનીતિ થઈ રહી છે. જી હા, માવઠાના માર વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામસામે આવ્યા. અમરેલીમાં ચોક્કસી આમ આદમી પાર્ટીની સામે પ્રહાર એ થયા, પરંતુ મંચ કયું હતું ખેડૂતોનું. કોંગ્રેસ દાવો કરે છે અમે ખેડૂતોની વહારે છે, સત્યાગ્રહની વાત કરી કે ખેતી બચાવ સત્યાગ્રહ છે, પરંતુ ત્યાં તમારે કેમ રાજનીતિ કરવી છે અને રાજનીતિ કરવાનો મોકો પણ કેમ મળે? કારણ કે ગોપાલ ઇટાલિયા, વિસાવદરથી ધારાસભ્ય, એમનું એક નિવેદન જે ખૂબ જ ચર્ચામાં છે, ખૂબ જ વાયરલ છે, એના વિશે ખેડૂતો તમે પણ પોતાના પ્રતિભાવ આપી શકો છો. ગોપાલ ઇટાલિયાથી કદાચ એમની જીભ લપસી ગઈ કે પછી એમનાથી ખોટું બોલાઈ ગયું એ ખબર નહીં, પરંતુ એમના નિવેદનને આધાર રાખી પરેશ ધાનાણીએ જોરદાર પ્રહાર કર્યા છે. પરેશ ધાનાણીએ કહ્યું છે કે શું તમે, પરેશ ધાનાણીનો આક્ષેપ લઈએ, એમનો દાવો એમ છે કે ગોપાલભાઈએ પોતાનું પેકેજ સેટ કરી લીધું, પરંતુ ખેડૂતોનું પેકેજ સાઈડમાં મૂકી ગયું છે. એટલે કે કુલડીમાં ગોળ ભાંગવામાં આવ્યો છે, setting.com થયું છે એવો દાવો કરવામાં આવ્યો. આ પરિસ્થિતિમાં પણ ખેડૂતોની વારે આવવાની જગ્યાએ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બંને એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. વિકાસ, પરેશ ધાનાણી કઈ રીતે પ્રહાર કરી રહ્યા છે, એમની એક પદ્ધતિ છે. સભાની અંદર જ્યારે સંબોધન કર્યું ત્યારે એમણે ગોપાલ ઇટાલિયાનું નામ લીધું, પણ જ્યારે એ મીડિયા સમક્ષ આવ્યા તો પછી એમણે નામ લેવાનું ટાળ્યું. આપણે એ ટુકડો પણ સંભળાવી દઈએ જ્યાં પરેશ ધાનાણી ઇશારામાં પ્રહાર કરી રહ્યા છે આમ આદમી પાર્ટી પર. એ સાંભળીએ. અરે આપના મારફત ખેડૂતોને પૂછ્યું, 1 હેક્ટર એટલે 2.5 એકર, 2.5 એકર એટલે 6.25 વીઘા. હવે 50,000 રૂપિયા 6.25 વીઘામાં નુકસાનીના 50,000 એટલે વીઘે 8,000 રૂપિયા થયા. અમે ખેડૂતો સાથે પરામર્શમાં જે પાયાના નિષ્કર્ષ ઉપર આવ્યા, 1 વીઘે 17,235 રૂપિયા જેટલો ખર્ચ ખેડૂતનો દીકરો, સરકારે જે માર્ગદર્શિકા આપી છે એ મુજબ મગફળીના પાકની પાછળ કરી ચૂક્યો છે. વીઘે 17,235 રૂપિયાનો ખર્ચો થયો. સરેરાશ 20 મણ માંડવી કોટા ફૂટી ગયા, પાથરા તળાઈ ગયા, પાલો પલ્લી ગયો. 1 વીઘે 50,000 રૂપિયાનું નુકસાન ગયું અને વીઘે 8,000 રૂપિયાની માગણી. મને લાગે છે કે નવા સવા ચૂંટાયેલા નેતાઓએ કુલડીમાં ગોળ ભાંગી અને એનું પેકેજ નક્કી કરી લીધું અને ગુજરાતના ખેડૂતોને બારોબાર ગીરવે મૂકવાનું પાપ કર્યું છે. હવે આ શબ્દો તમે ધ્યાનથી સાંભળ્યા હશે. નવા સવા ચૂંટાયેલા નેતાઓએ કુલડીમાં ગોળ ભાંગીને પોતાનું પેકેજ સેટ કરી લીધું, ખેડૂતોને બાજુમાં મૂકીને. આ પરેશ ધાનાણીના શબ્દો છે અને એમણે અહીંયા નામ નથી લીધું, પણ જ્યારે મંચ પર બોલ્યા ત્યારે એમણે આમ આદમી પાર્ટીના એ ચૂંટાયેલા નેતાનું નામ લીધું છે. એટલે આ કમનસીબી છે કે આ પ્રકારની રાજનીતિ પણ થઈ રહી છે આમ આદમી પાર્ટી વર્સિસ કોંગ્રેસ. એવા દ્રશ્યો જોવા મળ્યા. આવકારતા જો ફક્ત ને ફક્ત ખેડૂતોની તમે વાત કર્યો, ત્યાં તમે પહોંચ્યા, વડિયાથી તમે આ તમારા સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરી, મામલતદારને આવેદન આપ્યું, તમે ત્યાં એ નુકસાની પણ લઈને ગયા હતા, પરંતુ એમાં પછી જ્યારે રાજનીતિ ભળી જાય છે ત્યારે પછી સવાલ ઉઠવા લાગે છે. તમે જાઓ ત્યારે ખેડૂતોની સીધી, ખેડૂતોની જે રજૂઆત છે, મુદ્દા છે, મૂકો અને એ વિશે બોલો. રાજનીતિ તમારે કેમ કરવી છે તો પછી એ પછી ટાંકીને કેમ બોલો? અને હા, એ પછી દેખાય આવે કે તમે આમાં રાજનીતિ શોધી રહ્યા છો, તમે ક્યાંક લાભ માટે આ બધું કરી રહ્યા છો, તમને ખેડૂતો સાથે કોઈ લેવા દેવા નથી. એ સવાલ ઉઠે. આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ, ખેડૂતોના મુદ્દા ચોક્કસથી ઉઠાવે છે, પરંતુ મારો સવાલ એ છે કે તમે જ્યારે ચૂંટણી આવે ત્યારે કેવું ગઠબંધન કરી લો છો અને ગઠબંધનના ફોર્મ્યુલા પણ તમે તપાસો છો કે ક્યાં થઈ શકે છે. લોકસભામાં તમે કર્યું પણ ખરા. ખેડૂતો મુદ્દે શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરશે ખરા? નહીં કરે. કેમ? કારણ કે એમાં એ લોકોના વોટ કપાઈ જશે. એટલા માટે આ રીતના વાર પલટવાર થઈ રહ્યું છે. આજે અમરેલી કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખ છે પ્રતાપભાઈ દુધાત, એ પણ એક્શન મોડમાં આવ્યા. જો કે એમણે
એમણે ડાયરેક્ટ નિશાન આમ ડાયરેક્ટ એવી રીતે તાક્યું કારણ કે એમણે ધારાસભ્યને અભિનંદન આપ્યા. કોણે આપ્યા? કુમારભાઈ કાનાણી, જેની મેં હમણાં ચર્ચા કરી. ગઈકાલે 2 દિવસ પહેલા કુમારભાઈ કાનાણીએ એકમાત્ર સત્તા પક્ષના ધારાસભ્ય છે, એમણે રજૂઆત કરી કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. જી હા, ખેડૂતોનું દેવું માફ કરવાની રજૂઆત ભાજપના ધારાસભ્યએ કરી છે. એને પણ હવે પ્રતાપ દુધાતે એક અભિનંદન મારફતે એમણે સીધો કટાક્ષ પણ કર્યો છે. એમણે કહ્યું કે અભિનંદન આપું છું અને આવા નેતાઓની જરૂરિયાત છે. એમણે સીધી રીતે કુમારભાઈને અભિનંદન આપ્યા, પણ એમણે વ્યંગ એમના ઉપર કર્યો કે જે હજુ સુધી નથી બોલ્યા. શાસક પક્ષના એ ચૂંટાયેલા જનપ્રતિનિધિની વાત થઈ રહી છે. જે જનપ્રતિનિધિ શાસક પક્ષના છે, 162ની સંખ્યા હોય અને એમાં હજુ ઘણા બધા લોકો નથી બોલી રહ્યા, ત્યારે એમણે આ કદાચ આ માર્ગ લીધો કે જેમાં એમણે જે બોલ્યા એમને અભિનંદન આપ્યા. વિકાસ, બિલકુલ શું કહ્યું હતું પ્રતાપભાઈ દુધાતે એ નિવેદન પણ સાંભળી. આજે હું સલામ કરીશ કુમારભાઈ કાનાણીને. ભારતીય જનતા પાર્ટીના 3 ટર્મના ધારાસભ્ય છે, ખેડૂતના દીકરા છે અને ખેડૂતના દીકરા તરીકે એણે ખેડૂતની વાતની રજૂઆત કરી, એટલે મંચ ઉપરથી એના એટલા માટે આવકાર્યા મેં કે સૌ બોલશું તો ફરજ 100% સરકાર નિભાવશે. 182માંથી એક ધારાસભ્ય, અને હંમેશા એ વ્યક્તિ જ્યારે કોઈનું નુકસાન થતું ત્યારે બોલતા હોય ત્યારે મારા હૃદયની અંદર એની વાત આવી ગઈ, અને હૃદયમાં આવેલી વાત મોઢામાં આવી. જે દિલની વાત મારી હતી કે મારી આમાં કોઈ રાજકીય માનસિકતા નથી, એ દિલની વાતના કારણે એની માતાને પણ મેં નમન કર્યું, એના પિતાને પણ નમન કર્યું, અને કુમારભાઈને મેં સલામ મારી. જાહેર જીવનની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને સલામ મારી એવો પ્રથમ બનાવ છે, અને હું અભિનંદન આપું છું કે ખેડૂતના દીકરા તરીકે એણે દેવા માફીની વાત કરી છે. 100 સલામ છે કુમારભાઈ તમને. એટલે આ પરિસ્થિતિ છે. આમાં પક્ષની વાત કરવાને બદલે આપણે સીધા ધરતીપુત્રોની વાત કરીએ. ધરતીપુત્રો જે દર્શક મિત્રો અમારી સાથે જોડાયેલા છે, અમે લગાતાર એ બતાવી રહ્યા છીએ કે જ્યારે ટૂંક સમયમાં પેકેજ જાહેર થવાનું છે ત્યારે આપનું શું કહેવું છે? આપણી સાથે ધોળકાથી દર્શક મિત્ર જયરાજસિંહ જોડાઈ ગયા છે. જી જણાવો. હા સાહેબ, હું શું કહું છું જી, એવું હજી બધા ધારાસભ્ય મિનિસ્ટરોના રાતે પાણી વાળવા એ કેટલી આ મોકલવા મારતા ખેડૂતોના હતા, એટલે ખબર પડે એમને. અને આ સર્વે બર્વે ના હોય એમને કઈ દેવું માફ કરો. બરાબર. પણ એમની સાહેબ તમને લાગે છે કે આ બધા જશે? પોતાને ખેડૂત પુત્રો તો ચોક્કસથી કહે છે, પણ નથી જવાના. એ એમની એ જે એસયુવી કાર છે, સારા એવા બંગલાઓ છે, એમાં જ રહેશે. રાત્રે પાણી વાળવાનો સવાલ આવતો જ નથી. નથી જવાના. તો જનતાએ સબક શીખવે તો ઠીક છે, પછી સત્તા પક્ષના હોય કે પછી વિપક્ષના, એમને કોઈ સૂતક નથી ખેતી સાથે લેવા, ભલે કે પોતે ખેડૂત પુત્ર. કઈ નથી. નકર જેને ધારાસભ્યમાં કે સંસદ સભ્યમાં ફોર્મ ભરવું હોય એને મિલિટરીમાં એક છોકરો મોકલો, ટિકિટ મળશે, બધું બંધ થઈ જાય. એટલે આ પ્રેશર તો જનતા લાવી છે કે તમે જો બોલતા હશો અમે બધું બતાવીશું. જનતા બધું કરાવડાવે તો બધું નેતાઓ કરશે. તમારા હાથમાં બધી છે. તમે જે 5 વર્ષે તમને જ્યારે મોકો મળે છે ત્યારે તમને બધી સવલતો મળતી હોય છે. આભાર જયરાજસિંહ અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો જો જનતા આવું કહી રહી છે કે ભાઈ તમે જાઓ રાત્રે પાણી વાળવા કડકડતી ઠંડીમાં. મેં તો એ તો દ્રશ્યો જોયેલા છે કે જોરદાર ઠંડી હોય અને પછી રાત્રે ખેડૂતોને પાણી વાળવા જવું પડે. જીવ જનાવરનું એનું પણ એમને એ ડર હોય છે, અને આવી ઠંડીમાં ખેતી કરતા હોય છે. અને પછી જ્યારે આવી નુકસાની થાય અને પછી તમારે સામેથી જાણે કે પોતાની જરૂરિયાત છે એમ તમારે આજીજી કરવી પડતી હોય, ત્યારે ખેડૂતોની કેવી દશા થાય એ આપણે સમજી શકીએ છીએ. આપણી સાથે મોરબીથી દર્શક મિત્ર જોડાયા છે કમલેશભાઈ, એમની સાથે વાત કરીએ. જી કમલેશભાઈ, શું કહેવા માંગશો? આપણી સરકાર આ CCI જે ફોર્મ ભર્યા હતા એમાંય બધા ફોર્મમાં લોચા થયા હતા કે સર્વે કર્યું ત્યારે સેટેલાઇટ થી તસવીરો લીધી હતી, ના સેટેલાઇટ થી અત્યારે સર્વે કરે છે, તો એમાં આ બધી નિષ્ફળતા જ છે સરકારની. અને આ બધા ફોટા પડાવવા જાય, સરકારના મંત્રીશ્રીઓ એ બધા ફોટા પડાવવા જાય છે, કાર્ય તો કોઈ કરતા નથી. આમાં ખેડૂતને શું વિચારવાનું? બિલકુલ કમલેશભાઈ, જે જગ્યાએ 200 મણની ખરીદી કરવાની હતી CCI ને, એ તો 70 મણ કરી દીધી. તો સરકારને પેલા જ નહીં, એ 70 મણની વાત કમલેશભાઈ 70 મણની જે વાત હતી એ બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી આવી. પરંતુ આપની એ વાત સાચી છે કે જ્યારે રજીસ્ટ્રેશન થયું મગફળીનું ત્યારે ઘણા બધા ખેડૂતોના ખેતરોમાં કપાસ બતાવવામાં આવ્યો હતો મગફળીની જગ્યાએ. એ આંકડો 80,000 ને પાર હતો. એ આપની વાત ખૂબ જ વ્યાજબી છે અને એટલા માટે જ પછી સરકારની કામગીરી સામે સવાલ ઉઠતા હોય છે. આભાર અમારી સાથે જોડવા બદલ. પાટણથી દર્શક મિત્ર જોડાયા છે પ્રકાશભાઈ, એમની સાથે વાત કરીએ. જી પ્રકાશભાઈ.
હા સાહેબ, મારે એક તત્વજ્ઞાન તરીકે વાત કરવી છે. આપને જે અગાઉ રાજકારણ બાબતની વાત કરી, પહેલા સત્ય બોલવું એકદમ સરળ હતું અને જૂઠ બોલવું એકદમ કહેવાય કે 100 મણની પગમાં પેડી હોય એવો ભાર હતો. એટલે અત્યારે સત્ય બોલવું એકદમ આસાન છે અને જૂઠ બોલવું એના માટે પણ એક આસાન વસ્તુ છે. એટલે કે કહેવાય ને કે પહેલા સત્ય બોલવું હતું ત્યારે એકદમ આસાન લાગતું. કઈ પણ વસ્તુ હોય સત્ય બોલતા, કોઈ પણ ટાઈમની અંદર એ ટાઈમનો સમાજ હોય, વ્યવસ્થા હોય, કોઈ પણ વસ્તુ હોય ત્યારે સત્ય બોલી શકતા. પણ આજે જૂઠું બોલવું એકદમ સહેલું થઈ ગયું છે. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. એટલે આ નૈતિકતાના જે પાઠ છે, ઘણા બધા પ્રમાણિકતાનો ઢોંગ પણ કરતા હોય છે. એ આ વાત થઈ રહી છે રાજનેતાઓ, કે રાજનેતાઓ જે કહેતા હોય છે કે અમે ખેડૂતોની વહારે છીએ, ખેડૂતો માટે છીએ, પણ શું એમના મનમાં રાજનીતિ રોટલા તો શેકાતા નથી ને સવાલ થવાના. અને બીજી વાત કરી કે જો તમને એ દેખાઈ રહ્યું છે જમીની સ્તરે કે જો નુકસાન છે તો પછી એમાં વિલંબ શેનો. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે બોટાદથી જોડાયા છે, એમની સાથે વાત ઇન્દ્રસિંહ જોડાયા છે. જી ઇન્દ્રસિંહજી. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય, ગાય માતા કી જય, વંદે માતરમ. સાહેબ જય માતાજી. બોટાદથી ઇન્દ્રસિંહ રહી જતા. જી જે બોલો બોલો સાહેબ. સાહેબ હા બોલો, અવાજ આવે છે. લાગે છે એમની સાથે સંપર્ક કપાઈ ગયો. આપણી સાથે રાધનપુરથી ભૂરાભાઈ જોડાયા છે. જી ભૂરાભાઈ. હા સર, રાધનપુર ભાઈ ઉત્તર ગુજરાતમાં કોઈ ગામ રાધનપુરમાં પાણી ભરાણો વાવેતર જ થયો નથી, હજી કોઈ નામ જ લેતું નથી અહીં તો. અચ્છા, એટલે સર્વે માટે ટીમ નથી આવી એવું કહો છો આપ? સર્વે બધું થઈ ગયું, રાહત પેકેજ 947 કરોડ રાહત જાહેર કર્યો પણ કોઈ આપ્યું નથી. અચ્છા, ઓકે. અહીંયા કાઠિયાવાડમાં બધે થયો એટલે બધા મીડિયા વાળા બધા તૂટી પડ્યા. કોઈ નામ જ લેતું નથી કે શું થયું છે. હજી વાવેતર નહીં થયા સર, હજી મહિના થયા. અચ્છા, આપનું કેવું છે કે જે પહેલા પાણી ભરાયું હતું એ પાણી હજી ઉતર્યું નથી એવું કેવું છે આપનું? હા, વાવેતર જ નથી અહીંયા કાઠિયાવાડમાં. વાવેતર જ બગડ્યું છે, અમારે તો વાવેતર જ નહીં થયું અહીં ઉત્તર ગુજરાતમાં. ઓકે, એટલે ત્યાં બિલકુલ, એટલે કે જે ઉત્તર ગુજરાતના જે જનપ્રતિનિધિઓ છે, રાધનપુરના જનપ્રતિનિધિ છે, એમણે જોવું જોઈએ કે આ લોકો ફોન કરીને કહી રહ્યા છે કે હજુ પણ પાણી ભરાયેલા છે, નુકસાનીની ક્યાં વાત કરો છો, લોકો પાણી વચ્ચે જીવવા મજબૂર છે. આપણી સાથે કેશોદથી હિતેશભાઈ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. જે હિતેશભાઈ, શું કહેવા માંગશો? સાહેબ, આ જે ધારાસભ્યના જે આપણે પગાર ભથ્થામાં જે વધારો થાય છે એમાં તો કોઈ પણ સર્વે કરવામાં નથી આવતું. જયારે આ ખેડૂત ઉપર ને આમ આદમી ઉપર જયારે મુશ્કેલી આવે છે ત્યારે એનું જ સર્વે કરવામાં આવે છે. તો આ લોકો સરકાર જે લોકો ખૂબ સરસ વાત કરી. તમારી વાતની અંદર એક વાત ઉમેરી દઉં હિતેશભાઈની વાતમાં કે એમનો સર્વે તો નથી કરવામાં આવતો, પણ આ જે એકબીજાના વાળ ખેંચતા હોય છે શાબ્દિક રીતે, એ બધી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, બધા એક થઈ જાય છે જ્યારે લાભ લેવાનો હોય ત્યારે. એ ધારાસભ્યો યાદ છે હું જ્યારે રિપોર્ટિંગ કરી રહ્યો હતો જ્યારે આ પગાર વધારાની વાત હતી અને એ વખતે વિધાનસભા ગૃહમાં જોરદાર હોબાળો, એકદમ ગરમાવો જેવો હતો, જોરદાર માહોલ હતો. બંને સામસામે એવું લાગે કે જો સામસામે આવ્યા તો એકબીજાને મારી દેશે. પણ એની વચ્ચે જ્યારે પગાર વધારાની વાત આવી હતી બધા શાંત થઈ ગયા, શાંતિથી બિલ પસાર પણ થઈ ગયું અને તમામ ધારાસભ્યોના પગાર પણ વધી ગયા હતા. આ સ્થિતિ છે. અને બીજી મહત્વની બાબત અત્યારે જે વાત થઈ રહી છે કે શું ખેડૂતોને સહાય માટે સામાજિક નેતાઓએ કે પછી સમાજના મોટા આગેવાનોએ આગળ આવવું જોઈએ કે કેમ? મારો સવાલ એ છે આ ધારાસભ્યોને, શું આ ધારાસભ્યો પોતાનો પગાર ન આપી શકે ખેડૂતોને? શું ધારાસભ્યો પોતાની જે મૂડી છે એ જે પણ મદદ કરવી હોય, ફૂલ નહીં તો ફૂલની પાકડી, કયા ધારાસભ્ય ખેડૂતોની મદદે આવ્યા? કયા ધારાસભ્ય કહ્યું કે ભાઈ હું આટલી મારી જોડે જે આટલી મૂડી છે એમાંથી થોડી મદદ હું ખેડૂતોને કરવા માંગુ છું? એક પણ ધારાસભ્ય હજુ સુધી નથી સામે આવ્યા. કદાચ એકાદ ગણ્યા ગાંઠ્યા હશે, પરંતુ 182 ધારાસભ્યો હોય અને એમાંથી જો ગણ્યા ગાંઠ્યા પણ ધારાસભ્ય સામે આવે તો આપણા માટે શરમજનક બાબત. આપણી સાથે લગાતાર દર્શક મિત્રો આખા ગુજરાતના ખૂણે ખૂણાથી જોડાઈ રહ્યા છે. વધુ એક દર્શક મિત્ર ધ્રુવભાઈ જોડાયા છે. જી ધ્રુવભાઈ. સાહેબ, અમારે એક તો જો ખરીફ પાક જે થયો તો એ બધો ફેલ થઈ ગયો સાહેબ, બરાબર. અને હવે જે રવિ પાક નું અટાણે જામનગર જિલ્લાથી હું 16 કિલોમીટર હર્ષદપુર મારું ગામ છે. ઓકે. ટોટલ નુકસાની છે. અને બીજા નંબરમાં સર એ પ્રશ્ન છે કે અમારે કાંઈ રવિ પાક થાય એમ જ નથી, દુષ્કાળની પરિસ્થિતિ છે. બધી જગ્યાએ વરસાદ એટલો પડ્યો છે, અમે ખુશ છીએ, પણ અમારે અટાણે ક્યાંય ચેક ડેમડામાં કે કોઈ જગ્યાએ કઈ પાણી નથી કે નથી નર્મદાનું મળતું કાંઈ પાણી.
એટલે મોટો પ્રશ્ન આ છે કે ખરીફ પાક ફેલ થયો, રવિ પાકની કઈ સિઝન આવે એમ નથી કોઈ વસ્તુ. કારણ કે જામનગર થી 16 કિલોમીટર અમારું હસતપુર ગામ છે અને ધારાસભ્ય અમારા રાઘવજીભાઈ પટેલ હતા, કૃષિ મંત્રી. એટલે તકલીફ સાહેબ આ છે કે હવે આમાં કઈ ન આપે તો પાછળ કઈ થાય એમ છે નહીં અમારા હસતપુર ગામમાં. બિલકુલ, ખૂબ સરસ વાત કરીને. જે અધિકારીઓ રિપોર્ટ તૈયાર કરવાના છે અને મંત્રીશ્રીઓ તમામ જોવે વેદના ખેડૂતોની, એ લોકો કહી રહ્યા છે કે સાહેબ ખરીફ પાક તો એમાં તો બધું કશું મળ્યું નથી, રવિ પાક માટે પણ કોઈ શક્યતા નથી, અને હવે જો તમે અમારી સામે નહીં જુઓ તો પછી જીવન બરબાદ થવા જઈ રહ્યું છે. એ રીતની એમની પરિસ્થિતિ છે, એ સરકારે સાંભળવું પડશે અને એના આધારે જ નિર્ણય લેવો પડશે. તમે જુઓ કે ખેડૂતો કેટલી વેદનામાં છે, કેટલી પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે, અને એમાં સરકારનો પ્રયત્ન ખૂબ સારો છે, સરકાર પ્રયત્નશીલ છે, પણ શું એટલું સફિશિયન્ટ રહેશે? જે સહાય આપવામાં આવશે શું એટલાથી ખેડૂતો બેઠા થઈ શકશે ખરા? એક મોટો યક્ષ પ્રશ્ન છે. જે રીતે દ્રશ્યો આવી રહ્યા છે, જે રીતની રજૂઆત જમીની સ્તરેથી આવી રહી છે, એ રીતે લાગી રહ્યું છે ખૂબ જ મોટું નુકસાન થયું છે. અને તમામ મંત્રીઓ, એ ભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા હોય કે પછી પ્રદ્યુમનભાઈ વાજા હોય કે પછી નરેશભાઈ પટેલ હોય, કૌશિક વેકરિયા, જીતુભાઈ વાઘાણી, આ તમામ જ્યારે પહોંચ્યા હતા, હર્ષભાઈ સંઘવી, એ પણ એમણે જોયું હતું કે કેવી નુકસાની છે. એમણે અને પેલા આપણા એક મંત્રીશ્રી, એમના તો હાથમાં જ્યારે ડાંગર આવ્યો, વાંસ આવવા લાગી, તેનો મતલબ કે પાક સડી ગયો છે. એ સડેલા પાકનું શું મળવાનું ખેડૂતને? કેટલી સહાય મળશે? કેટલી દેવું માફ થશે કે કેમ? એ તમામ ચર્ચા થઈ રહી છે. સાથે વધુ એક દર્શક મિત્ર કડીથી જોડાયા છે, નિમિષભાઈ. જી જણાવો. સાહેબ નમસ્કાર. જી સાહેબ, અમારા જે આ કાઠિયાવાડમાં જે રાહતનું રાહત આપે છે બધું બરાબર, પણ અમારા ઉત્તર ગુજરાતમાં કડી તાલુકો, અમારા ત્યાં તો કઈ મતલબ અમારું મીડાગઢ ગામ છે સાહેબ, એમાં 7 રાઈસ મિલો છે બરાબર. તો આજુબાજુના 20 થી 25 ગામોની ડાંગર પણ અમારા ગામમાં આવે છે બરાબર. તો એ ડાંગર અહીંયા આગળ સૌથી વધારે નુકસાન છે. અમારો 90% અહીંયા જે બી છે ને 90% પાક અમારો ડાંગરનો છે બરાબર. પણ અહીંયા કઈ પણ પ્રકારનું કોઈ પણ વળતર માટે કોઈ ગ્રામ સેવકને કહીએ તો કે ચેક કરીએ એવું કઈ પણ રાહત મળતો નહીં સાહેબ. ઓકે, એટલે આ એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે. નિમેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. ડાંગરની ઘણી બધી રાઈસ મિલ જે ડાંગર ત્યાં મોકલાતો હોય છે, કડી વિસ્તારમાં હું ત્યાં પણ રૂબરૂ ગયેલો છું, મને ખબર છે. તમે થોડ તરફ જાઓ તો તમને રસ્તાની બંને બાજુ આ રાઈસ મિલ દેખાશે. એટલે ત્યાં મોટી માત્રામાં ડાંગરનો પાક થાય પણ છે, અને દક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાતના કેટલાક હિસ્સામાંથી ત્યાં આવે પણ છે પ્રોસેસ માટે, અને ત્યાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન છે. એટલે સૌરાષ્ટ્રમાં જે રીતે સર્વે થઈ રહ્યો છે, ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં પણ સર્વે એ જ માત્રાથી થાય, અને ત્યાંનો પણ કોઈ લોકલ ખેડૂત ત્યાં જે ડાંગરના પાકને નુકસાની થઈ છે એ ચૂકાઈ ન જાય, ઉત્તર ગુજરાતમાં બાકાત ન રહી જાય, એ જરૂરી છે. કારણ કે આપણે જોયું હતું કે મંત્રીશ્રીઓ પહોંચ્યા ગ્રાઉન્ડ પર, પરંતુ ઉત્તર ગુજરાતમાં એવી રીતે મોકલવામાં આવ્યું, મારા ધ્યાનમાં તો નથી આવ્યું. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે, લક્ષ્મણભાઈ, એમની સાથે વાત કરીએ. જી લક્ષ્મણભાઈ. હેલો. જી બોલો. અરે સાહેબ, લક્ષ્મણભાઈ સોલંકી ગીર સોમનાથ જિલ્લા કોડીના તાલુકાથી વાત કરું સાહેબ. હા બોલો સાહેબ. નુકસાન થયું છે. સરકાર તો જે પેકેજ જાહેર કરતી નથી. 2024 અમારા અહીંયાથી ભારે વરસાદ પડ્યો તો એના કારણે અમારે નુકસાન થયું હતું, આ વર્ષે તો થયું છે. મારે કહેવાનો મતલબ જ એ છે કે ખેડૂતો અમે છે ને કોઈ ભિખારી નથી. ના, બિલકુલ નથી. બરાબર, લાચાર પણ નથી. જી મારે અમારા ગુજરાતના તમામ ખેડૂતોને એક આહવાન કરવાનું છે. જો આ રીતે જો પાક નુકસાન થાય આપણે દર વર્ષે, ખેડૂતોને કોઈ જાતની સહાય ન સરકાર તરફથી કરવામાં આવે તો જેટલું આપણે જરૂર છે એટલું જ પકાવો, બીજું પકાવવાનું બંધ કરો, જેથી કરીને સરકારને ખબર પડે કે ખેડૂત શું છે, ખેડૂતનું મહત્વ શું છે, એ લોકોને ખ્યાલ આવવો જોઈએ. આ એક ખેડૂતની પીડા છે, આ ધરતીપુત્રની પીડા છે. લક્ષ્મણભાઈ, તમારું દર્દ અમે સમજીએ છીએ, અને અમને એ પણ ખબર છે કે ગમે તેવી વિષમ પરિસ્થિતિ હશે, ખેડૂત ક્યારેય એવું નથી કરવાનો કે માત્ર પોતાના પૂરતું પકાવે. એ આખા ગુજરાતની જનતાનો અન્નદાતા છે, અને એ અન્નદાતાની સામે જોવાનો આ સમય છે, અને એટલે જ અને બિલકુલ સહાય મળવાની છે. અને આપની વાતથી અમે સહમત છીએ કે ગુજરાતનો કોઈ પણ ખેડૂત બિલકુલ ભિખારી નથી, હાથમાં કટોરો લઈને નથી ઊભો. એની તો એ એટલા માટે આ સમય છે કે જ્યાં સહાય એને મળવી જોઈએ, જે એનો હક છે, એનો અધિકાર છે, અને આપણે સૌએ ભેગા રહેવાનું છે આ સમયમાં ખેડૂતોની સાથે. એ પણ કહી દઈએ કે ભાઈ આ સરકાર આમાં કોઈ ઉપકાર નથી કરતી.
સરકારની ફરજ બને છે, જો તમે એવું કહેતા હો કે અમે ખેડૂતોની સરકાર છીએ, તો પછી જ્યારે ખેડૂતો મુશ્કેલીમાં હોય તો એ તમારી જવાબદારી બને છે. ને આ તમે જુઓ કે એવું નથી કે સરકાર પોતાના ગજવામાંથી આપી રહી છે. આ પૈસો આપણા બધાનો જ છે, તમારો ને મારો જ પૈસો છે. એ જ પૈસો જ્યારે સરકાર પાસે રાજસ્વ તરીકે જાય છે, એ રાજસ્વમાંથી સરકાર આપવાની છે. એમાં કોઈ ઉપકાર નથી અને આમાં ખેડૂત કોઈ ભિખારી મુદ્રામાં નથી. ખેડૂતનો પોતાનો હક છે, એટલા માટે જ એને મળી આપણી સાથે ખંભાતથી વધુ એક દર્શક મિત્ર જોડાયા છે, સુભાષભાઈ જી. હા બોલો. નમસ્કાર સર. જી નમસ્કાર. અરે આ જે રાહત પેકેજ આવવાનું છે, જે આ ગાયો ભેંસોને જે ખાવાનું ખર્ચ નુકસાન થયું એનું મળશે વળતર? બિલકુલ, આ પણ એક અગત્યનો મુદ્દો છે અને હું આપને એ બાબતે ધ્યાન દોરી દઉં કે સરકારના ધ્યાનમાં આ પણ છે કે જે પશુપાલકો છે, જે પશુપાલન કરી રહ્યા છે ને એમને ખવડાવવા માટે ચારો જોઈએ છે પશુ માટે, એ દુધાળા પશુ માટે થઈને ચારાની પણ વ્યવસ્થા કરવી એટલી જ આવશ્યક છે. અને આ ખૂબ જ અગત્યનો મુદ્દો આપે ધ્યાન દોર્યો અને એના ઉપર અગાઉ પણ પ્રતિક્રિયા લીધી હતી અમે જ્યારે સરકારના પ્રવક્તા સાથે જોડાયા. એમણે કહ્યું કે આ બાબત પણ ધ્યાનમાં છે. ગુજરાત ફર્સ્ટની સરકારને સ્પષ્ટ રજૂઆત છે કે એક તો સાહેબ તમે મન મોટું રાખીને આ વખતે ખેડૂતોને સહકાર આપો, એમને સહયોગ આપો, એમને જે પણ તમે સહાય આપો એ મન મોટું રાખીને આપજો. બીજી વાત એ છે કે જેટલા પણ ધારાધોરણ છે એમાં તમારે સુધારા કરવા જરૂરી છે. ત્રીજી સૌથી મહત્વની બાબત એ કે જે 2 દિવસ પહેલા પણ ગુજરાત ફર્સ્ટે આ જ મંચ પરથી ભાજપ નેતાને સવાલ પૂછ્યો હતો કે ઘણા એવા ભાગ્યાઓ છે, ખેડૂત ભાગ્ય જે ખેત મજૂરો, એમની સામે પણ જોવું પડશે, કારણ કે એમણે જ બધો ખર્ચો તો એમણે જ કર્યો છે, મૂળ જમીન માલિકે નથી કર્યો, એ ભાગ્યાએ કર્યો છે. એમની સામે પણ જોજો. ને આ પશુપાલકોનો મુદ્દો એ પણ સાહેબ ધ્યાનમાં રાખજો. આપણી સાથે રાઘવભાઈ જોડાઈ ગયા છે દર્શક મિત્ર, એમની સાથે વાત કરીએ. જી રાઘવજી, શું કહેવા માંગશો? સાહેબ, આ જે ઉદ્યોગપતિઓ ખેડૂતના સહકારમાં આવ્યા છે, આની સાથે રાજકારણીઓ આવી જાય, એ ખૂબ પૈસા કમાય છે. 1 વર્ષનું કદાચ પગાર ન લે તો એને કઈ વાંધો નથી. અને સરદાર પટેલના નામ ઉપર જે તાઇફા થાય છે એ સરદાર પટેલ સોમાબેને જોઈને હકતા હોય. એનું જીવન કેવું હતું, ગાંધીજીનું જીવન કેવું હતું, આપણા રાજકીય નેતાઓને કોણ સમજાવે કે આ તાઇફાની લોકોને જરૂર નહોતી. એ સાદાઈથી જીવી ગયા અને પાછળ આવા કરોડોના તાઇફા કરે અને દેશ બરબાદીમાં જાય. બસ આટલું જ કહેવાય. જી જી, આભાર રાઘવજી અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. એમણે સૂચક વાત એમણે કરી કે પહેલાના તમે નેતાઓ આપણા વડવાઓ જુઓ કે કેવી રીતે એમણે દેશને સુધાર્યો છે, દેશને આગળ લાવવાનું કામ કર્યું છે એમની સાદાઈથી. એ ફક્ત ભલે એક જોડી કપડાં પહેરતા, એક જ જોડી કપડાં કે 2-3 જોડી કપડાં હોય ને એમાં એમનું જીવન ગુજારતા હતા. અને આજના બધા નેતાઓ જુઓ કે રોજે રોજ કપડાં બદલાય, દિવસમાં 3-4 વાર કપડાં બદલાય, પરંતુ જે જમીની સ્તરે જે વ્યક્તિઓ છે એમના સુધી સહાય ન પહોંચે. આ દર્દ લોકોનું છે, લોકો દર્શાવી રહ્યા છે. અમારી હવે જે રજૂઆત છે કે આમાં ઘણા બધા લોકો કહી રહ્યા છે, ખેડૂત સંગઠનો આગેવાનો હોય કે ભાઈ આમાં તમે સીધું જ દેવું માફ કરી દો, પરંતુ આમ વાસ્તવિકતામાં જોવા જોઈએ તો શું એ શક્ય છે ખરું? સરકાર માટે બધું શક્ય છે, પરંતુ એની પાછળ ઘણા બધા પ્રોઝ એન્ડ કોન્સ હોય છે. એ જોવાનું રહેશે શું સરકાર એ બાબતે કોઈ નિર્ણય લેશે અથવા તો પેકેજ જાહેર થાય. તો અમારી રજૂઆત એ છે, જ મુહિમ છે કે સાહેબ મન મોટું રાખીને ખેડૂતોને આ વખતે સહાય કરશો. જોવાનું રહેશે કે હવે સરકાર તરફથી શું આદેશ આપવામાં આવે છે, સરકાર તરફથી કેવી રીતે ખેડૂતોને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં આવે છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર.